ગુડ મોર્નિંગ વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 12 સાયન્સની અંદર બાયોલોજીમાં પ્રકરણ નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધારના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડીએનએ છે તેનું જે ડબલ હેલિક્સ સ્ટ્રક્ચર એટલે કે જે ડીએનએની બેવડી કુંતલમય રચના છે તેનું આપણે મોડલ અભ્યાસ કર્યો હતો કે જે વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે આપેલું હતું. મિત્રો, જ્યાં વોટસન, ક્રિક અને ત્યારબાદ જે વૈજ્ઞાનિક છે વિલ્કિન્સન, આ ત્રણેય વૈજ્ઞાનિકને આ કાર્ય માટે ઈસવીસન અને 1962માં નોબેલ પ્રાઇઝ છે તે પ્રદાન થયું હતું કે ને જે ડીએનએ છે તેનું એક બેવડું કુંતલાકાર મોડલ છે તેનું ખૂબ જ સારી રીતે વર્ણન કરેલું હતું. હવે મિત્રો, આપણે વાત કરીએ કે ડીએનએનું, તો જે ડીએનએ છે એનું આજે આપણે જોવાનું છે પેકેજિંગ. મિત્રો, આ પ્રશ્ન આઈએમપી છે અને ઘણીવાર એક્ઝામની અંદર પૂછાય છે કે તે 3 માર્ક્સની અંદર અથવા તો 4 માર્ક્સમાં પણ આવી શકે કે ડીએનએ કુંતલનું પેકેજિંગ. એની અંદર જો ફક્ત સુકોષ કેન્દ્રીયનું કહીએ તો એ 3 માર્ક્સની અંદર આવી શકે, અને જો આખું ડીએનએ કુંતલનું પેકેજિંગ પૂછાય તો એની અંદર આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય બંને આવે તો એ છે તે 4 અથવા તો 5 માર્ક્સની અંદર આવી શકે. તો મિત્રો, આપણા ટોપિકનું નામ છે ડીએનએ કુંતલનું પેકેજિંગ ઓફ ડીએનએ હેલિક્સ. હવે મિત્રો, ડીએનએ કુંતલનું પેકેજિંગ એટલે શું? હવે આપણે સૌ જાણીએ છીએ કે જે આપણો કોષ છે, કોષની અંદર શું આવેલું છે? કોષ કેન્દ્ર આવેલું છે. હું અહીંયા બાજુમાં આકૃતિ છે તે ડ્રો કરીને તમને સમજાવું છું કે આપણો કોષ છે, આ કોષ છે. કોષની અંદર કોષ કેન્દ્ર છે અને કોષ કેન્દ્ર છે તેની અંદર શું આવેલું છે? રંગસૂત્ર આવેલા છે કે રંગસૂત્રો આવેલા જોવા મળે છે કોષ કેન્દ્રની અંદર. હવે મિત્રો, આ રંગસૂત્રો છે તે રંગસૂત્ર કેના બનેલા છે? આ રંગસૂત્ર છે તે ડીએનએના બનેલા જોવા મળે છે. હવે આ રંગસૂત્ર ડીએનએના બનેલા છે તો આ ડીએનએ છે તે રંગસૂત્ર ઉપર કેવી રીતે ગોઠવાયેલું છે, કેવી રીતે તે ગોઠવાય અને આખું ગૂંચળું છે તે બનાવી અને એનું પેકેજિંગ કરે છે તો એને કહે છે ડીએનએ કુંતલનું પેકેજિંગ, કે જે આપણે જોવાનું છે. તો એ પહેલાં મિત્રો, અહીંયા થોડોક આગળ એવો પેરેગ્રાફ આપેલો છે કે એની અંદર છે આપણે ડીએનએની જે લંબાઈ મેળવવી છે તો કેને આધારે મેળવી શકીએ એની અહીંયા વાત કરેલ છે. તો આપણે જોઈએ કે 2 ક્રમિક બેઝ જોડી વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર આપણે જાણીએ છીએ કે જે ડીએનએ છે એની અંદર આપણે અહીંયા જોઈએ કે જે ડીએનએનો જે અણુ છે, અહીંયા જે આપણે આકૃતિ આપેલી છે, હવે એની અંદર 2 ક્રમિક બેઝ એટલે કે આ અને આ બંને વચ્ચેનું અંતર કેટલું જોવા મળે છે? 0.34 નેનોમીટર જોવા મળે છે. એટલે કે 2 ક્રમિક બેઝ જોડી વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર છે. અને જો આપણે કેટલા બેઝ પેર ડીએનએની અંદર આવેલા છે તે આપણે જાણતા હોય તો આખા ડીએનએની લંબાઈ કેટલી છે તેની આપણે ગણતરી કરી શકીએ. તો મિત્રો, અહીંયા છે આ બંને વચ્ચેનું અંતર છે તે 0.34 નેનોમીટર જોવા મળે છે. અહીંયાથી લઈ કરી અને આ એક ગર્ત એટલે કે એક વલય છે તેનું અંતર આપણે જોઈએ તો કેટલું જોવા મળે છે? 3.4 નેનોમીટર, કે જે આપણને આપેલું છે. મિત્રો, તમે આકૃતિની અંદર આવી રીતે લખી લેશો તો તમને જ્યારે આકૃતિ જુઓ એટલે ડાયરેક્ટ તમને ખ્યાલ આવી જાય કે અહીંયાથી લઈ કરીને આટલું અંતર 3.4 નેનોમીટર જોવા મળે છે. આ બંને વચ્ચેનું અંતર જોવા મળે છે 0.34 નેનોમીટર. અને આ એની પહોળાઈ છે તેની વાત કરીએ તો તે 20 એંગસ્ટ્રોમ અથવા તો જોઈએ તો 2.37 નેનોમીટરની જોવા મળે છે. તો હવે આગળ આપણે જોઈએ કે 2 ક્રમિક બેઝ જોડી વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે? 0.34 નેનોમીટર. એટલે કે એને મીટરની અંદર આપણે ગણતરી કરવી હોય તો 0.34 ગુણ્યા 10⁻⁹ મીટર. આ નેનોમીટરની અંદર આપેલું છે. જો આપણે 10⁻⁹ વડે ગુણાકાર કરીએ તો મીટરની અંદર ફેરવાઈ જશે. હવે આટલું અંતર લઈએ અને જો સામાન્ય લાક્ષણિક સસ્તન કોષની બેવડી કુંતલમય રચના ધરાવતા ડીએનએની લંબાઈ ગણીએ, એટલે કે જે ડીએનએ છે તેની આપણે લંબાઈ ગણવી છે. કયા ડીએનએની લંબાઈ કરવી છે? કે જે સસ્તન કોષની અંદર જે ડીએનએ છે તેની લંબાઈ ગણવી છે, એટલે કે એના દ્વિકીય કોષની લંબાઈ ગણવી હોય તો કુલ બેઝ જોડીની સંખ્યાને 2 પાસ આવેલા જોડના અંતરના ગુણાકાર કરી, એટલે કે 6.6 ગુણ્યા 10⁹ બેઝ પેર ગુણ્યા 0.34 ગુણ્યા 10⁻⁹ મીટર પ્રતિ બેઝ પેર
તો તે લગભગ 2.2 મીટર આવે અને આ લંબાઈ એક લાક્ષણિક કોષ કેન્દ્રની લંબાઈ એટલે કે 10⁻6 મીટર અથવા તો 1 માઇક્રોમીટર કરતાં ખૂબ જ વધુ કહેવાય. તો આપણને પ્રશ્ન થાય કે કેવી રીતે આટલો લાંબો પોલિમર છે તે ડીએનએના કોષમાં સમાવિષ્ટ થયો હશે. હવે મિત્રો આપણે જોઈએ કે આપણે આખી લંબાઈ મેળવવી છે કે ડીએનએની લંબાઈ કેટલી છે. તો આપણી પાસે એક અંતર છે. કયું અંતર છે કે બે જે ક્રમિક બેઝ પેર છે તેના વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર છે. હવે એને મારે મીટરમાં લખવું હોય તો હું આવી રીતે લખી શકીશ કે 0.34 ગુણ્યા 10⁻9 મીટર. તો આ એક મીટરની અંદર ફેરવાઈ જશે. હવે જે સસ્તન છે તેનો જે દ્વિકીય કોષ છે તેની અંદર કેટલા નાઇટ્રોજન બેઝની જોડી આવેલી છે. તો સસ્તનના દ્વિકીય કોષની અંદર જે નાઇટ્રોજન બેઝની જોડી આવેલી છે તે છે 6.6 ગુણ્યા 10⁹ બેઝ પેર. હવે મિત્રો આ બંનેનો ગુણાકાર કરીએ તો એનાથી ડીએનએ છે તેના કુંતલની લંબાઈ મળે છે એટલે 6.6 ગુણ્યા 10⁹ ઇન્ટુ 0.34 ગુણ્યા 10⁻9 મીટર. તો આ બંનેનો ગુણાકાર કરવાથી મિત્રો શું મળશે કે ડીએનએ કેટલો લાંબો છે, અહીંયા જે જવાબ આવશે એની લેન્થ એટલે કે કેટલા મીટર લાંબો છે તે આપણને મળશે. તો મિત્રો આ બંને ઉડી જશે. આ છે 6.6 ગુણ્યા 0.34 કરીએ તો અંદાજિત આવે છે 2.2. તો આમ જે આખો ડીએનએ છે તે કેટલો લાંબો છે 2.2 મીટર લાંબો છે. પરંતુ આપણા કોષની વાત કરીએ તો કોષની લંબાઈ કેટલી છે 10⁻6 મીટર એટલે કે આશરે જોવા આટલા મીટરની લાંબો આપણો કોષ છે અને એને માઇક્રોમીટરની અંદર કહીએ તો 1 માઇક્રોમીટર. આ કોષ છે કેટલો લાંબો હશે 1 માઇક્રોમીટર લાંબો હશે. તો મિત્રો વિચારો કે કોષ છે, કોષની અંદર કોષ કેન્દ્ર આવેલું છે કે આ કોષ છે, કોષની અંદર કોષ કેન્દ્ર છે અને કોષ કેન્દ્રની અંદર કોણ આવેલું છે રંગસૂત્ર આવેલા છે અને આ રંગસૂત્ર છે તે કેના બનેલા છે ડીએનએના બનેલા છે. તો આ ડીએનએ રંગસૂત્ર ઉપર જોવા મળે છે. તો આખા કોષની લંબાઈ જ આપણને જોવા મળે છે 10⁻6 મીટર એટલે કે 1 માઇક્રોમીટર. તો આ જે ડીએનએ છે તેની લંબાઈ આપણને કેટલી મળી 2.2 મીટર મળી છે. તો આટલો લાંબો ડીએનએનો અણુ છે તે આટલા નાના કોષની અંદર કેવી રીતે સમાતો હશે. તો મિત્રો જે આટલો લાંબો ડીએનએનો અણુ છે તેને સમાવવા માટે એનું પેકેજિંગ થાય છે અને પેકેજિંગ થશે એટલે જે આખો લાંબો કુંતલ છે તે અંબળાય અને એક સાવ નાની એવી જગ્યા છે તેની અંદર તે સ્થાપિત થાય છે. તો એને ડીએનએ કુંતલનું પેકેજિંગ કહે છે કે જે આપણે જોઈએ. ત્યારબાદ અહીંયા ઇકોલાઈ છે તેનું આપેલું છે કે ઇકોલાઈના ડીએનએની લંબાઈ 1.36 નેનોમીટર હોય તો તમે ઇકોલાઈમાં આવેલા બેઝની જોડને ગણી શકશો. અહીંયા મિત્રો શું આપેલું છે કે લંબાઈ આપી દીધી છે કે ડીએનએની લંબાઈ આપી દીધી છે કે 1.36 મિલીમીટર એની લંબાઈ છે. તો ઇકોલાઈની અંદર આવેલા બેઝની જોડ કેટલી થશે. તો અહીંયા શું કરવાનું થશે મિત્રો કે આપણે આ ઉપર આપણને શું આપેલું હતું કે અહીંયા આપણને બેઝ પેર આપી દીધી હતી અને આપણે એના લંબાઈ મેળવવાની હતી. પરંતુ અહીંયા શું આપી દીધું છે લંબાઈ આપી દીધી છે. તો અને આપણે મેળવવાનું શું છે બેઝની જોડી મેળવવાની છે. તો આપણે એની પણ ગણતરી કરી શકીએ. હવે ઇકોલાઈ છે તેની લંબાઈ કેટલી આપેલી છે મિત્રો લેન્થ આપેલી છે તેની 1.36 મિલીમીટર. હવે આપણે જોઈએ મિત્રો કે શું મેળવવાનું છે તેના બેઝ પેર મેળવવાના છે. તો લેન્થ બરાબર શું થશે કે બેઝ પેર એને ગુણ્યા જે બંને વચ્ચેનું છે બે નાઇટ્રોજન બેઝ વચ્ચેનું અંતર તો 0.34 ગુણ્યા 10⁻9. તો આપણે અહીંયા શું મેળવવાનું છે બેઝ પેર મેળવવાના છે. આપણને લંબાઈ આપી દીધી છે તો થશે બેઝ પેર બરાબર 1.36 મિલીમીટર એના છેદમાં 0.34 ગુણ્યા 10⁻9. મિત્રો આ દાખલો તમે જાતે ગણજો. અહીંયા મિલીમીટર છે તેને મીટરમાં પહેલાં ફેરવવા પડશે પછી જ આપણને અહીંયા જવાબ મળશે બેઝ પેરની અંદર. કારણ કે અહીંયા જે આપેલું છે તે મિલીમીટરની અંદર આપેલું છે અને આપણે જ્યાં લીધું છે તે કેમાં લીધું છે મીટરમાં લીધું છે. તો અહીંયા જે જવાબ આવશે તે આવશે એના બેઝ પેરનો કે 1.36
મિલીમીટર છેદમાં 0.34 ગુણ્યા 10⁻9 ઘાત. તો અહીંયા ઇકોલાઈના આપણે બે જ પેર છે તે આપણે આ રીતે ગણી શકીએ છીએ કે એની અંદર અંદાજિત જોવા મળે છે 4.6 ગુણ્યા 10⁻6 ઘાત. કેમ કે આ મિલીમીટર છે તેને મીટરમાં ફેરવશું એટલે કેટલા આવશે? 10⁻3 ઘાત આવશે. તો 10⁻9 ઘાત ઉપર જશે તો 10⁻9 ઘાત છે તેમાંથી 3 જશે તો કેટલા આવશે? 6 આવશે. જે 1.36 છે તેને મિલીમીટર છે તેને મીટરમાં ફેરવશું તો કેટલા આવશે? 1.36 ગુણ્યા 10⁻3 ઘાત આવશે. અહીંયા છે 0.34 હવે ગુણ્યા 10⁻9 ઘાત. હવે 9 ઘાત ઉપર જશે એટલે મિત્રો પ્લસ થઈ જશે અને આ -9માંથી -10 જશે એટલે કેટલી અહીંયા વધશે? 10⁻6 ઘાત વધશે. એટલે 1.36 છેદમાં 0.34 કરીએ તો સમથિંગ 4.6 ના આજુબાજુ આવશે. તો એના નાઇટ્રોજન બેઝ છે. તો આ મિત્રો બે વસ્તુ આપી શકે. જો લેન્થ આપી દીધી હોય તો એના નાઇટ્રોજન બેઝની ગણતરી પણ આપણને કરતા આવડવી જોઈએ અને જો એના બે જ પેર આપી દીધા હોય તો આપણે એના જે લંબાઈ છે તે પણ આપણે ગણી શકીએ. એટલું યાદ રાખવાનું કે કેવી રીતે લંબાઈ ગણાય. તો લંબાઈ બરાબર જેટલા નાઇટ્રોજનની બેઝની જોડી આપેલી છે તે બે જ પેર એને ગુણ્યા 0.34 ગુણ્યા 10⁻9 ઘાત એટલે આપણે જવાબ મળી જશે. જો બે જ પેર આપી દીધા હોય તો આપણે ડાયરેક્ટ અહીંયા મૂકી દેવાનો તો બંનેનો ગુણાકાર થશે અને જો લેન્થ આપી દીધી હશે તો 0.34 છેદમાં વહી જશે. તો આવી રીતે ઇકોલાઈ છે તેનું આપેલું છે તો આપણે કોઈ પણ રીતે ગણતરી પૂછાય તો આપણે કરતા આવડવી જોઈએ. હવે ત્યારબાદ મિત્રો વાત થઈ છે આદિકોષ કેન્દ્રીય કોષની. હવે મિત્રો વાત કરીએ કે આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કેવા કોષ? પ્રોકેરિયોટિક સેલ. તો આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે એવા કોષ કે એની અંદર કોષ કેન્દ્ર સુવિકસિત જોવા મળતું નથી. આપણે એને કોષ કેન્દ્ર તો ના કહી શકીએ. એની અંદર જે કોષ કેન્દ્ર જોવા મળે છે તેને આપણે કોષ કેન્દ્ર એવું નામ તો ના જ આપી શકીએ. છતાં પણ આપણે એવું કહીએ છીએ કે કોષ કેન્દ્ર છે તેની અંદર એ કોષ કેન્દ્ર સુવિકસિત જોવા મળતું નથી. એટલે કે એનું જે જનીનિક દ્રવ્ય છે DNA છે તે કોષની અંદર આવેલું છે કોષ રસમાં સીધા સંપર્કમાં હોય છે. તેની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું જોવા મળતું નથી. આમ જે પ્રોકેરિયોટિક સેલ છે એની અંદર કોષ કેન્દ્ર છે તે સ્પષ્ટ સુવિકસિત કોષ કેન્દ્ર છે તેનો અભાવ જોવા મળે છે. હવે મિત્રો જે સુવિકસિત કોષ કેન્દ્રનો અભાવ છે છતાં પણ આપણે વાત કરીએ કે એનું જે DNA છે તેની ફરતે કોઈ પટલ આવેલું નથી. એટલે કે કોઈ પટલ આવેલું જોવા મળતું નથી. તો હવે આ કોષ છે તેની અંદર જે આ DNA છે આ DNA છે તે આખા કોષની અંદર ફેલાયેલું જોવા મળતું નથી. તે ગૂંચળું વળી અને આવી રીતે કોઈ પણ એક જ જગ્યાએ તે સ્થાપિત થાય છે. એની અંદર સ્પષ્ટ સુવિકસિત કોષ કેન્દ્ર નથી આવેલું છતાં પણ એનું DNA છે તે કોષની અંદર આખા કોષમાં આ કોષ છે એની અંદર આવી રીતે પૂર્ણ રૂપે ફેલાયેલું આ રીતે જોવા મળતું નથી. પરંતુ એક ગૂંચળું વરાયેલું જોવા મળે છે અને કોઈ એક ચોક્કસ જગ્યાએ તે સ્થાપિત થાય છે. મિત્રો પ્રોકેરિયોટિક સેલ હશે તો એની અંદર બે પ્રકારના DNA જોવા મળે છે. એક તો પ્લાઝમિડ હશે કે જે આપણે સૌ જાણીએ છીએ કે પ્લાઝમિડ કે વલયાકાર DNA કે જે એક વધારાનું DNA છે. તો આમ બેક્ટેરિયાની અંદર બે પ્રકારના DNA જોવા મળે છે. એક તો પ્લાઝમિડ છે અને બીજું છે કે જેને કહેવામાં આવે છે ન્યુક્લિઓઇડ. બીજાને શું કહેવામાં આવે છે? ન્યુક્લિઓઇડ કહેવામાં આવે છે કે તે DNA આનુવંશિક દ્રવ્ય વલયાકાર DNA. હવે આપણે વાત કરીએ કે જે આ DNA છે તો કેવી રીતે? DNA તો આ રીતનો એક લાંબો તંતુ છે. આપણે સૌ જાણીએ છીએ કે DNA એક અમડાયેલો લાંબો તંતુ છે. તો હવે આ DNA છે તો કેવી રીતે આ ગૂંચળું વરાય અને કોઈ એક જ જગ્યાએ કોષની અંદર તે સ્થાપિત થયું હશે? તો મિત્રો અહીંયા જે આ DNA છે એ DNA કેવું જોવા મળે છે? DNA ઋણ વીજભારિત છે. આપણે સૌ જાણીએ છીએ કે DNAનો જે વીજભાર છે તે ઋણ જોવા મળે છે. તે ધન વીજભારિત પ્રોટીન છે તેની સાથે જોડાય અને એક જગ્યાએ સ્થાપિત થાય છે. તો આકૃતિ દ્વારા હું સમજાવું. હવે ધારી લ્યો કે આ પ્રોટીન છે. પ્રોટીન કેવા છે મિત્રો? ધન વીજભારિત છે. તો આ ધન વીજભારિત પ્રોટીનના ફરતે DNA શું થઈ જશે? વીંટળાઈ જશે. એટલે આવી રીતે જે આપણો આ DNAનો અણુ હશે આ DNA છે તે આવી રીતે પ્રોટીનની ફરતે આમ ગૂંચળું વરાઈ જશે. એટલે આ DNA કેવો છે? ઋણ વીજભારિત છે. આમ મિત્રો આ ઋણ વીજભારિત DNA છે તે ધન વીજભારિત પ્રોટીનની સાથે જોડાઈ જાય છે અને જોડાઈ અને એક જગ્યા ઉપર સ્થાપિત થઈ અને આ રીતે ગૂંચળું બનાવે છે. એને કારણે
તે આમ કોષની અંદર આ રીતે ગૂંચળું વળી અને એક જગ્યાએ સ્થાપિત થતું જોવા મળે છે. અને આ જે સ્થાપિત થાય છે એક જગ્યાએ તેને ન્યુક્લિઓઇડ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ન્યુક્લિઓઇડ છે તેની અંદર ડીએનએ છે તે મોટી કડીના સ્વરૂપે આયોજિત હોય છે. અને કડીઓ છે તે પ્રોટીન વડે જોડાયેલી હોય છે. એટલે કેવું મિત્રો, કડીઓ ધારો કે લઈ લ્યો કે આ ગૂંચળું છે. હવે આ ગૂંચળું છે તેની અંદર હવે મિત્રો અહીંયા છે કે ગૂંચળું આપેલું છે. આ ગૂંચળું છે તેની અંદર શું જોવા મળે છે, ન્યુક્લિયોઇડની અંદર આવી કડી જોવા મળે છે, એટલે કે લૂપ, ટૂંકમાં પિન ટાઈપની, કે એને કારણે ડીએનએનો જે આખો અણુ છે તે કડીઓની સાથે પ્રોટીનની મદદથી તે જોડાયેલું રહે. તો આ જે અહીંયા રેડ કલરનું જોવા મળે છે તે મેં કડી જેવું છે, પિન ટાઈપની રચના છે, કે આવી રીતે ન્યુક્લિયોઇડની અંદર મોટી કડી જોવા મળે છે અને એના કારણે કડીઓ છે તે પ્રોટીનના વડે જોડાયેલી જોવા મળે છે. કે આ ડીએનએની કડીઓ છે તે પ્રોટીનની મદદથી બંને એકબીજા સાથે જોડાય છે. તો આ ટાઈપ એક ગૂંચળું છે તે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જોવા મળે છે. તો આપણે અહીંયા પહેલાં જોઈએ કે જે આદિકોષ કેન્દ્રીય છે તેની આપણે અહીંયા વાત કરેલી છે કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર ડીએનએનું પેકેજિંગ. તો આ એક પેરેગ્રાફ એનો આપેલો છે. હકીકતમાં તો મિત્રો અહીંયા આદિકોષ કેન્દ્રીય કોષની અંદર ડીએનએનું પેકેજિંગ આવે જ નહીં, કેમ કે ત્યાં કોઈ રંગસૂત્ર જોવા મળતા નથી. કે જેવી રીતે રંગસૂત્ર છે તે આપણે સુકોષ કેન્દ્રીય કોષની અંદર જોવા મળે છે, એવા કોઈ રંગસૂત્ર અહીંયા આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જોવા મળશે નહીં. તો રંગસૂત્ર વગર ડીએનએનું પેકેજિંગ છે તે શક્ય નથી. તો હવે અહીંયા આપણે જોઈએ કે ડીએનએ છે તે કેવી રીતે કોષની અંદર જોવા મળે છે, કે કોષની અંદર કેવી રીતે સ્થાપિત હોય છે તે આપણે જોઈએ. તો આદિકોષ કેન્દ્રીય કોષ જેવા કે ઇકોલાઈમાં સુવિકસિત કોષ કેન્દ્રનો અભાવ હોય છે. કે આપણે સૌ જાણીએ છીએ કે પ્રોકેરિયોટિક સેલ એટલે કે જે આદિકોષ કેન્દ્રીય કોષ છે એની અંદર સુવિકસિત કોષ કેન્દ્ર જોવા મળતું નથી. એની અંદર કોષ કેન્દ્ર છે તે અલ્પ વિકસિત હોય છે અને અવ્યાખ્યાયિત હોય છે, અને એના કોષની ફરતે, કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય છે. તેમ છતાં પણ ડીએનએ છે તેના કોષમાં પૂર્ણરૂપે ફેલાયેલું હોતું નથી. હવે એની અંદર સુવિકસિત કોષ કેન્દ્રનો અભાવ છે, એટલે કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી. છતાં પણ મિત્રો એનો ડીએનએ છે તેના કોષની અંદર એટલે કે આખા કોષમાં સંપૂર્ણ રીતે ફેલાયેલો નથી, પરંતુ ડીએનએ છે તે ગૂંચળું બની અને કોઈક જગ્યાએ સ્થાપિત થાય છે. તો ડીએનએ છે તે ઋણ વીજભારિત છે અને કેટલાક પ્રોટીન્સ ધન વીજભારિત સાથે જોડાઈને એક જગ્યા પર સ્થાપિત થાય છે, જેને ન્યુક્લિઓઇડ કહે છે. હવે મિત્રો મેં તમને આકૃતિ દ્વારા સમજાવ્યું કે કેવી રીતે ડીએનએ ઋણ વીજભારિત છે અને પ્રોટીન ધન વીજભારિત છે, એકબીજા સાથે જોડાય અને કોઈ એક જગ્યા ઉપર શું થાય છે, સ્થાપિત થાય છે, જેને ન્યુક્લિઓઇડ કહે છે. જેને શું કહે છે, ન્યુક્લિઓઇડ. હવે આ ન્યુક્લિઓઇડ છે તેની અંદર વાત કરીએ મિત્રો, ડીએનએ છે તે એક મોટી કડીના સ્વરૂપે આયોજિત હોય છે અને કડીઓ છે તે પ્રોટીન વડે જોડાયેલી હોય છે. કે મેં તમને આકૃતિમાં સમજાયું, જે રેડ કલરનું આગળ બતાવેલું હતું એની કડીઓ હતી અને કડીઓ છે તે પ્રોટીનની સાથે જોડાયેલી હોય છે અને આમ તે એક જગ્યાએ સ્થાપિત થાય છે. તો આ રીતે જે આદિકોષ કેન્દ્રીય કોષ છે તેની અંદર ન્યુક્લિઓઇડ જોવા મળે છે. મિત્રો ન્યુક્લી એટલે કે આપણે શું, કેના માટે શબ્દ આવે, કોષ કેન્દ્ર માટે, કે જે ન્યુક્લિયસ છે કોષ કેન્દ્ર છે, ઓઇડ એટલે કે એના જેવું, એટલે કે ન્યુક્લિઓઇડ એટલે કે કોષ કેન્દ્ર જેવું. એટલા જ માટે અહીંયા શબ્દ વાપરેલ છે કે ન્યુક્લિઓઇડ, એટલે કે ન્યુક્લી એટલે કે કોષ કેન્દ્ર અને ઓઇડ એટલે કે જેવું. તો એમ ન્યુક્લિઓઇડ છે એમ આદિકોષ કેન્દ્રીય કોષના જે કોષ કેન્દ્ર છે તેના માટે વાપરવામાં આવે છે. તો આમ મિત્રો આદિકોષ કેન્દ્રીય કોષ છે તેની અંદર કોષ કેન્દ્ર જેવી રચના જોવા મળે છે, કે જેને આપણે ન્યુક્લિઓઇડ કહીએ છીએ. મિનિંગ મેં કહી દીધું તમને, ન્યુક્લી એટલે કે કોષ કેન્દ્ર અને ઓઇડ એટલે કે જેવું, એટલે કે કોષ કેન્દ્ર જેવી રચના. હવે ત્યારબાદ મિત્રો વાત આવે છે સુકોષ કેન્દ્રીય સજીવની. હવે મિત્રો આદિકોષ કેન્દ્રીય સજીવની અંદર હિસ્ટોન નથી જોવા મળતા. યાદ રાખજો ખાસ કે આદિકોષ કેન્દ્રીય કોષમાં હિસ્ટોન પ્રોટીન જોવા મળતા નથી. હિસ્ટોન એક પ્રોટીન છે કે જે આપણે અગાઉ પણ જોયેલું છે, કે જે 11મા ધોરણની અંદર પણ આપણે ભણી ગયા છીએ કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જે હિસ્ટોન જે પ્રોટીન છે તેનો અભાવ હોય છે. તો હવે હિસ્ટોન પ્રોટીન શું છે તે આપણે અહીંયા વાત કરવાની છે. હવે મિત્રો અહીંયાથી સ્ટાર્ટ થાય છે કે સુકોષ કેન્દ્રીય કોષનું પેકેજિંગ. હવે સુકોષ કેન્દ્રીય જે કોષ છે એની અંદર જે ડીએનએ છે તેનું જે આયોજન છે તે મિત્રો ખૂબ જ જટિલ જોવા મળે છે અને એની અંદર
હિસ્ટોન અને નોન હિસ્ટોન પ્રોટીન આવેલા છે અને આ હિસ્ટોન પ્રોટીન છે તેના ઉપર ડીએનએ છે તે આખો ગોઠવાયેલો જોવા મળે છે. જે આપણે જોઈએ કે કેવી રીતે તે ગોઠવાયેલો છે, ત્યારબાદ કેવી રીતે રંગસૂત્રનું નિર્માણ થાય છે તે. તો ચાલો આપણે આના પહેલાં હું આકૃતિ દ્વારા તમને સમજાવી દઉં, ત્યારબાદ આપણે બુકમાંથી 1 બાય 1 જોશું. હવે મિત્રો, જે સુકોષ કેન્દ્રીય સજીવ છે તેની અંદર જે ડીએનએના પેકેજિંગનું જે આયોજન છે તે ખૂબ જ જટિલ જોવા મળે છે. એની અંદર શું જોવા મળે છે મિત્રો, કે ત્યાં ધનભારિત પ્રોટીન જોવા મળે છે. હવે આ ધનભારિત પ્રોટીન સમૂહ આવેલો હોય છે જેને હિસ્ટોન કહે છે. હવે મિત્રો, શું કામને હિસ્ટોન છે તે ધનવીજભારિત છે? તો આપણે જાણીએ છીએ કે પ્રોટીન છે તે કેના બનેલા છે? એમિનો એસિડના બનેલા છે. આમાં ઘણા બધા એમિનો એસિડ છે. અસંખ્ય એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ વડે જોડાઈ પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ કરે છે અને એમાંથી પ્રોટીનનું નિર્માણ થાય છે, કે જે આપણે જોઈ ગયા છીએ 11મા ધોરણની અંદર 9મા પ્રકરણમાં. તો આમ અસંખ્ય એમિનો એસિડ એકબીજા સાથે જોડાય અને પ્રોટીનનું નિર્માણ કરે છે મિત્રો. તો અહીંયા જે હિસ્ટોન છે, આ હિસ્ટોન શું છે? તે એક પ્રકારનું પ્રોટીન છે. તો એ પણ એમિનો એસિડનું બનેલું છે. હવે અહીંયા જે આ એમિનો એસિડ છે તેની જે પાર્શ્વ શૃંખલા છે, અહીંયા પ્રોટીન છે તે ધનવીજભાર પ્રાપ્ત કરે છે. કે એમિનો એસિડની જે પાર્શ્વ શૃંખલા, એટલે કે એમિનો એસિડ છે તેની રચના આ રીતે હોય છે કે એની અંદર 4 સમૂહ આવેલા હોય છે. તો આ જે એની શૃંખલા છે તે પાર્શ્વ શૃંખલા છે. તો આ પાર્શ્વ શૃંખલા છે એની જે વીજભારિત પાર્શ્વ શૃંખલા છે, એની એમિનો એસિડ છે તેના આધારે તે પ્રોટીન છે તે ધનવીજભાર પ્રાપ્ત કરે છે. એટલે કે અહીંયા જે હિસ્ટોન પ્રોટીન છે તેની અંદર આવેલા જે એમિનો એસિડ છે તે કેવા હશે? ધનવીજભારિત એમિનો એસિડ છે. તે અહીંયા આ પ્રોટીનના નિર્માણમાં ભાગ લે છે, એટલા માટે હિસ્ટોન પ્રોટીન છે તે ધનવીજભારિત છે. અને એની અંદર જોવા મળતું સૌથી વધારે પ્રમાણમાં જો એમિનો એસિડ હોય તો તે આલ્કલીય એમિનો એસિડ છે, લાઇસિન અને આર્જેનિન. આ લાઇસિન અને આર્જેનિન છે તે હિસ્ટોન પ્રોટીનનું નિર્માણ કરે છે. હવે મિત્રો, આ બંને એમિનો એસિડ છે તેની પાર્શ્વ શૃંખલા ઉપર કોણ હોય છે? ધનવીજભાર. આ એની પાર્શ્વ શૃંખલા છે. તો એની પાર્શ્વ શૃંખલા ઉપર ધનવીજભાર જોવા મળે છે. એના કારણે જે આખું હિસ્ટોન પ્રોટીન છે તેને કેવો વીજભાર મળે છે? ધનવીજભાર મળે છે. તો આમ આવી રીતે હિસ્ટોન પ્રોટીન છે તે ધનવીજભાર પ્રાપ્ત કરે છે. કે આ હિસ્ટોન પ્રોટીનનો આદિકોષ કેન્દ્રીય કોષની અંદર અભાવ જોવા મળે છે. હવે વાત કરીએ મિત્રો કે હિસ્ટોનનો જે એક પ્રોટીન છે તે ઓક્ટામરનો બનેલો છે. કેવી રીતે ઓક્ટામરનો એ આપણે જોઈએ. ઓક્ટામર એટલે શું મિત્રો? કે 8 એકમો છે તે જોડાય અને જે એક અણુનું નિર્માણ કરે તેને ઓક્ટામર કહીએ છીએ. તો અહીંયા જો કે આ 8 એકમો છે તે જોડાય અને એક આખું ઓક્ટામર બનાવે છે. કે 8 એકમો યુક્ત એક રચના, કે જેમ આપણે જોઈએ કે મોનોમર એટલે કે સિંગલ એકમ, ડાયમર એટલે કે એમાં 2 આવશે. તો એવી રીતે ઓક્ટોમર એટલે કે એની અંદર 8 અણુ છે કે 8 મોનોમર છે તે જોડાય અને જે રચના બનાવે છે તેને ઓક્ટોમર કહે છે. તો અહીંયા મિત્રો આમ હિસ્ટોનના જે 8 અણુઓ છે તે ભેગા મળી અને જે આખું સંગઠિત એકમ બનાવે છે તેને કહેવામાં આવે છે હિસ્ટોન ઓક્ટામર. તેને શું કહેવામાં આવે છે? હિસ્ટોન ઓક્ટામર. બરોબર મિત્રો, સમજો. હવે આ છે હિસ્ટોન ઓક્ટામર. હવે ત્યારબાદ જોઈએ કે શું થાય છે. હવે જે આપણો ડીએનએ છે તે કેવો છે? ઋણ વીજભારિત છે. હિસ્ટોન ઓક્ટામર કેવું છે? ધન વીજભારિત છે. તો આ હિસ્ટોન ઓક્ટામર છે તે ધનવીજભારિત છે. ઋણવીજભારિત ડીએનએ છે ત્યાં ધનવીજભારિત જે હિસ્ટોન ઓક્ટામર છે તેની સાથે વીંટળાઈ અને એક રચના બનાવે છે. કે માની લ્યો કે આ એક ઓક્ટામર છે કે જેની અંદર 8 હિસ્ટોનના એકમો આવેલા જોવા મળે છે. તો આ કેવો છે? ધનવીજભારિત છે. આખો પ્રોટીન કે જે આપણે જાણીએ છીએ. હવે વાત કરીએ કે આપણા ડીએનએની. તો આપણું ડીએનએ છે કે આ છે તે આપણું ડીએનએ છે. હવે આ ડીએનએ શું કરે છે મિત્રો? કે આ ડીએનએ છે તે આખું હિસ્ટોન જે પ્રોટીન છે ઓક્ટામર છે તેની સાથે જોડાય અને આવું ગૂંચળું બનાવે છે. આપણું ડીએનએ કેવું છે? ઋણવીજભારિત છે. તો મિત્રો જે આ રચના બને છે કે હિસ્ટોન પ્રોટીન અને જે ડીએનએ છે તેની જે રચના છે તેને ઓળખવામાં આવે છે ન્યુક્લિયોઝોમ. તેને શું કહે છે? બરોબર યાદ રાખજો મિત્રો, ન્યુક્લિયોઝોમ. એમસીક્યુની અંદર અને થિયરીની અંદર પણ કે સૌ પ્રથમ હિસ્ટોન છે તેના 8 જે અણુ છે તે જોડાય અને હિસ્ટોન ઓક્ટામરનું નિર્માણ કરે છે. તે ધનવીજભારિત હશે. આ હિસ્ટોન ઓક્ટામર ધનવીજભારિત છે. આપણું ડીએનએ ઋણવીજભારિત છે.
ઋણવીજભારી ડીએનએ છે તે હિસ્ટોન પ્રોટીનની ફરતે ગૂંચળું વળી જાય છે, એટલે કે આવી રીતે વીંટળાઈ જાય છે અને જ્યાં રચના બને છે તેને કહે છે ન્યુક્લિયોઝોમ. હવે આ ન્યુક્લિયોઝોમ છે તેની અંદર મિત્રો જે ડીએનએ છે તેના કેટલા બેઝ પેર જોવા મળે છે? 200 BP, એટલે કે 200 બેઝ પેર અહીંયા જોવા મળે છે. કે આપણે જોઈએ કે જે ડીએનએ છે તેના અંદર જે દ્વિકીય કોષ હશે આપણો, તો એની અંદર 6.6 × 10⁹ બેઝ પેર જોવા મળે છે. તો આ એક ન્યુક્લિયોઝોમની અંદર 200 બેઝ પેર જોવા મળે છે. હવે કોષ કેન્દ્રની અંદર આવા ઘણા બધા ન્યુક્લિયોઝોમ્સ પુનરાવર્તિત થાય છે અને એ એકમો છે તેને ક્રોમેટિન કહે છે. તો અહીંયા બીજી આકૃતિ દોરું છું મિત્રો. હવે મિત્રો અહીંયા જોવા જઈએ તો આવા ઘણા બધા હિસ્ટોન પ્રોટીન આવેલા હશે. હવે આ દરેક હિસ્ટોન પ્રોટીન છે તેના ઉપર આપણું ડીએનએ છે તે શું થશે? વીંટળાઈ જશે. આ બધા હિસ્ટોન ઓક્ટામર છે. હવે આપણું ડીએનએ છે આવી રીતે એની ઉપર વીંટળાતું જશે, આમ વીંટળાઈ અને જે આ ટાઈપની જે આખી રચના બનાવે છે તેને કહે છે ક્રોમેટિન. તો આ એક રચના છે તેને કહે છે ન્યુક્લિયોઝોમ અને આ ન્યુક્લિયોઝોમ છે તે આવી રીતે પુનરાવર્તિત થતા જશે, એટલે કે આના પછી પાછું બીજું આવું ન્યુક્લિયોઝોમ બનશે, ત્યારબાદ ફરી આવું બીજું બનશે અને આ આખી જે રચના બને છે તો આખી રચના છે તેને ક્રોમેટિન તરીકે ઓળખવામાં આવે છે, ક્રોમેટિન. અને જે આ ક્રોમેટિન છે તેને મિત્રો આપણે કોષ કેન્દ્રની અંદર જોવા હોય તો એને અભિરંજિત કરીએ, એટલે કે એને આપણે રંગ આપી અને પછી આપણે એને માઇક્રોસ્કોપની અંદર જોઈએ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર, તો આપણને આવા ક્રોમેટિન છે એની અંદર ન્યુક્લિયોઝોમ્સ છે તે જોવા મળે છે. આ ન્યુક્લિયોઝોમ્સ કેવા દેખાશે મિત્રો? કે જે દોરીમાં પરોવેલા મણકા જેવા, એટલે કે કોઈ થ્રેડ હોય છે, કોઈ દોરી હોય છે, એની અંદર આપણે માળા, એટલે કે જેમાં મોતી પરોવીએ, આ રીતે દોરીમાં શું હોય? મોતી પરોવી અને જેવી આપણને રચના જોવા મળે છે એવી જ રચના ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર આપણને આ ક્રોમેટિનની જોવા મળશે, કે એની અંદર એક લાંબો આપણો ડીએનએનો તંતુ છે તે કેના ફરતે વીંટળાયેલો છે? પ્રોટીનની ફરતે વીંટળાયેલો છે અને જે આખું ન્યુક્લિયોઝોમ્સ બનાવે છે. તો આ ન્યુક્લિયોઝોમ્સ આપણને જે દોરી છે તેમાં પરોવેલી છે મોતી છે, એટલે કે એક માળા જેવી રચના છે તે આપણને જોવા મળે છે, કે તે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર જોઈ શકાય છે. તો અહીંયા મિત્રો આ એક ન્યુક્લિયોઝોમ્સની અંદર કેટલા બેઝ પેર હશે? અહીંયા 200 બેઝ પેર હશે. ફરીથી અહીંયા જોવા જઈએ તો અહીંયા પાછા કેટલા BP જોવા મળશે? 200 બેઝ પેર. આવા દરેક ન્યુક્લિયોઝોમ્સની અંદર આવા 200 બેઝ પેર છે તે જોવા મળે છે. હવે આપણે આવા મણકા છે ન્યુક્લિયોઝોમ્સ કેટલા છે તે આપણે એ પણ જાણી શકીએ છીએ. કેવી રીતે? જે આગળ આપણે અહીંયા થિયરીની અંદર જોઈ ત્યારે હું તમને કહીશ. હવે મિત્રો હજી પણ આ ક્રોમેટિન છે તેનાથી કામ ચાલી લેતું નથી, હજી પણ આગળ પેકેજિંગ થાય છે. ક્રોમેટિન બની ગયું છે. હવે આ ક્રોમેટિનના તંતુઓ છે તે વધારે પ્રમાણમાં સંગઠિત થઈ, ભેગા થઈ અને કોષ વિભાજનની જે ભાજનાવસ્થા આવે છે ત્યારે તે એકદમ ગૂંચળામય બની અને રંગસૂત્રની રચના કરે છે. અને એના માટે વધારે ક્રોમેટિન છે એના પેકેજિંગ માટે બીજા એક એક્સ્ટ્રા પ્રોટીનની જરૂર પડે છે, તે પણ આપણે જોઈએ આગળ. હવે મિત્રો આપણે જોઈએ કે જે આપણું ડીએનએ છે તે આ રીતે પેકેજિંગ થઈ ગયું છે, બરાબર. અને અહીંયા આવી રીતે પ્રોટીન છે તે આવેલા હશે, કે જે હિસ્ટોન ઓક્ટામર છે ત્યાં આવેલા હશે. તો અહીંયા હું દર્શાવું છું. તો આ રીતે એનું પેકેજિંગ થઈ ગયું છે. હવે ફરીથી બીજા એક પ્રોટીનની જરૂર પડે છે, તે છે નોન હિસ્ટોન ક્રોમોઝોમ પ્રોટીન. તે કયું પ્રોટીન છે? નોન હિસ્ટોન ક્રોમોઝોમ પ્રોટીન. તો હવે એના ઉપર જે આપણા ક્રોમેટિન તંતુઓ છે તે કેવી રીતે ગોઠવાય છે તે હું તમને બતાવું. હવે મિત્રો આ જે પ્રોટીન બતાવેલું છે તે પ્રોટીન છે કે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન. હવે અહીંયા જે આપણું આખું એક ક્રોમેટિન તંતુ બની ગયું છે, હવે આ ક્રોમેટિન તંતુ છે ત્યાં નોન હિસ્ટોન પ્રોટીન છે તેના ઉપર આવી રીતે જે આપણું ગૂંચળું છે તે એના ઉપર આ રીતે ગોઠવાય અને રંગસૂત્રનું નિર્માણ કરે છે, કે જે નોન હિસ્ટોન ક્રોમોઝોમ પ્રોટીન છે તેના ઉપર ક્રોમેટિન તંતુ આ રીતે ગોઠવાઈ જશે. હું અહીંયા અલગ પેન લઈ અને તમને એના ઉપર જે ન્યુક્લિયોઝોમ છે તે પણ દર્શાવું. અહીંયા મિત્રો મેં યલો કલરના દર્શાવ્યા છે તે પ્રોટીન છે, હિસ્ટોન પ્રોટીન છે. રેડ કલરનું છે તે નોન હિસ્ટોન પ્રોટીન છે અને જે પર્પલ કલરનું છે તે આપણું ડીએનએ છે. તો મિત્રો આવી રીતે જે આખું ક્રોમેટિન તંતુ છે તે આખું તંતુ છે તે સંગઠિત થઈ જાય છે અને જે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન છે તેના ઉપર ગોઠવાય અને આમ રંગસૂત્ર છે તેનું નિર્માણ કરે છે અને જે આખું જે ક્રિયા છે તેને
કહેવામાં આવે છે ડીએનએ કુંતલનું પેકેજિંગ। તો મિત્રો આવી રીતે જે ડીએનએ છે તેનું પેકેજિંગ થાય છે। તો તે આપણે થિયરીની અંદર 1 by 1 જોઈએ। હવે જો મિત્રો પ્રશ્ન ખાલી સુકોષ કેન્દ્રીય કોષનો પૂછાય તો અહીંયાથી સ્ટાર્ટ કરવાનું। જો કોઈ સ્પેસિફિક ના પૂછાય તો આદિકોષ કેન્દ્રીય કોષનું લખી નાખવાનું, પરંતુ જો ખાલી ડીએનએ કુંતલનું પેકેજિંગ સુકોષ કેન્દ્રીય કોષમાં સમજાવો તો પ્રશ્ન અહીંથી સ્ટાર્ટ થશે। તો સુકોષ કેન્દ્રીય સજીવોમાં આ આયોજન એ ખૂબ જ જટિલ હોય છે। હવે સુકોષ કેન્દ્રીય સજીવની અંદર મિત્રો સુવિકસિત કોષ કેન્દ્ર જોવા મળશે। યુકેરિયોટિક સેલની અંદર કોષ કેન્દ્ર કેવું હશે? સુવિકસિત હશે અને તે ખૂબ જ જટિલ હશે, કારણ કે જે સુકોષ કેન્દ્રીય કોષ છે તેની અંદર મિત્રો રંગસૂત્ર આવેલા જોવા મળે છે અને તેની અંદર ધનવીજભારિત પ્રોટીન સમૂહ આવેલા હોય છે જેને હિસ્ટોન કહે છે। આગળ આદિકોષ કેન્દ્રીય કોષની અંદર આવા હિસ્ટોન પ્રોટીન જોવા મળતા નથી। અહીંયા સુકોષ કેન્દ્રીય કોષની અંદર ધનવીજભારિત પ્રોટીન આવેલા હોય છે જેને હિસ્ટોન કહે છે। હવે આ હિસ્ટોન કેવી રીતે ધનવીજભાર પ્રાપ્ત કરે છે તે જોઈએ। તો વીજભારિત પાર્શ્વ શૃંખલા સાથેના એમિનો એસિડની બહુલુકતાને આધારે આ પ્રોટીન વીજભાર પ્રાપ્ત કરે છે। હિસ્ટોન પ્રોટીનમાં સૌથી વધારે પ્રમાણમાં આલ્કલી એટલે કે જે બેઝિક એમિનો એસિડ છે લાઇસિન અને આર્જેનિન આવેલા હોય છે કે જેમાં બંને એમિનો એસિડની પાર્શ્વ શૃંખલાઓ ધન વીજભાર હોય છે। હવે મિત્રો આ હિસ્ટોન કેવી રીતે ધનવીજભાર પ્રાપ્ત કરે છે? તો એની જે બંધારણ છે એના બંધારણમાં સૌથી વધારે કયા બે એમિનો એસિડ આવેલા છે? લાઇસિન અને આર્જેનિન। મિત્રો યાદ રાખજો, આ લાઇસિન અને આર્જેનિન છે તે હિસ્ટોન પ્રોટીનની અંદર આવેલા છે અને એની જે પાર્શ્વ શૃંખલાઓ છે મેં તમને આગળ બતાવેલું છે કે પાર્શ્વ શૃંખલા એટલે કઈ, તો એની પાર્શ્વ શૃંખલાઓ છે તેના ધનવીજભારને કારણે જે આ પ્રોટીન છે તે ધનવીજભારિત બને છે। હવે ત્યારબાદ આગળ જોઈએ કે હિસ્ટોનનો જે 8 અણુઓ છે તે ભેગા મળી અને જે એકમ બનાવે છે તેને હિસ્ટોન ઓક્ટામર કહે છે। તો હિસ્ટોનના 8 અણુઓના સંગઠિત એકમને હિસ્ટોન ઓક્ટામર કહે છે કે આ હિસ્ટોન છે એનો આવી રીતે 8 અણુઓ છે તે ભેગા મળી અને જે એક આખું યુનિટ બનાવે છે તેને કેના તરીકે ઓળખવામાં આવે છે? હિસ્ટોન ઓક્ટામર તરીકે ઓળખવામાં આવે છે। હવે જે આપણું ઋણ વીજભારિત ડીએનએ છે તે ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટામરની સાથે વીંટળાઈ જાય છે અને જે રચના બનાવે છે તેને ન્યુક્લિયોઝોમ કહે છે કે જે આકૃતિની અંદર આપેલું છે કે આપણું ડીએનએ છે તે આવી રીતે જે હિસ્ટોન ઓક્ટામર છે તેના ફરતે વીંટળાઈ જશે અને આખું ગૂંચળું બનાવશે। તો આ ગૂંચળાને ન્યુક્લિયોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે અને મિત્રો આ એક જે લાક્ષણિક ન્યુક્લિયોઝોમ છે તે ડીએનએ કુંતલની 200 બેઝ પેર ધરાવે છે। મિત્રો બરોબર યાદ રાખજો કે આ એક ન્યુક્લિયોઝોમની અંદર કેટલી બેઝ પેર જોવા મળે છે? 200 બેઝ પેર જોવા મળે છે અને કોષ કેન્દ્રની અંદર આવેલા આવા ઘણા ન્યુક્લિયોઝોમ્સના પુનરાવર્તિત એકમોને ક્રોમેટીન કહે છે। મેં આગળ આકૃતિ દ્વારા દર્શાવ્યું કે જે આવા એકમો છે તે ઘણી રીતે પાછા આમ પુનરાવર્તિત થાય। અહીંયા પણ હિસ્ટોન ઓક્ટામર આવેલું હશે, આવી રીતે એકમો છે તે પુનરાવર્તિત થાય અને જે આખી રચના બને છે તે રચનાને કેના તરીકે ઓળખવામાં આવે છે? ક્રોમેટીન તરીકે ઓળખવામાં આવે છે। અને હવે આ ક્રોમેટીન છે એ કોષ કેન્દ્રમાં દોરી જેવી અભિરંજિત રચના સ્વરૂપે જોવા મળે છે અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોતાં ક્રોમેટીનમાં આવેલા ન્યુક્લિયોઝોમ્સ દોરીમાં પરોવેલા મણકા જેવા દેખાય છે। મિત્રો અહીંયા જો આકૃતિ આપેલી છે કે જે આકૃતિ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની આપેલી છે કે આ ન્યુક્લિયોઝોમ છે કે આખું જે ડીએનએનું તંતુ છે તેની અંદર એક પ્રોટીન છે, તેની અંદર આ ન્યુક્લિયોઝોમ છે તે દોરીની અંદર પરોવેલા એક મણકા જેવા દેખાય છે। તો આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની આકૃતિ છે। ત્યારબાદ અહીંયા જે આકૃતિ આપેલી છે તે આકૃતિ આપેલી છે કે ન્યુક્લિયોઝોમની, કે અહીંયા જોઈ શકો છો કે જે આ પિંક કલરનું છે તે ડીએનએ છે। આખું જે ડીએનએ છે ત્યાં ફરતી કોર હિસ્ટોન ઓક્ટામર છે તેની ફરતે વીંટળાઈ જાય છે। અહીંયા દર્શાવેલું છે કે જે આ ગ્રીન કલરનું છે તે હિસ્ટોન ઓક્ટામર છે અને જે આ પિંક કલરનું જોવા મળે છે તે ડીએનએ છે કે તે આખું ગૂંચળું વળી અને એના ફરતે વીંટળાઈ જાય છે। તો મિત્રો આકૃતિ યાદ રાખજો, પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય તો આકૃતિ ડ્રો કરવાની છે। હવે ત્યારબાદ આગળ જોઈએ મિત્રો કે સૈદ્ધાંતિક સસ્તનના કોષમાં તમે કેટલા મણકાઓ એટલે કે ન્યુક્લિયોઝોમ્સની હાજરી
ની સંકલ્પના કરી શકો છો, કલ્પના કરી શકો છો કે સસ્તનના કોષની અંદર આવા કેટલા મણકા હાજર હશે મિત્રો. તે આપણે ગણવું હોય તો આપણે ત્રિરાશિ મૂકી અને આપણે ગણતરી કરી શકીએ છીએ કે જે 200 બેઝ પેર એ કેટલા બને છે, એક મણકું બને છે. કે 200 બેઝ પેર છે તો 200 બેઝ પેર એક મણકું, એટલે ટૂંકમાં અહીંયા આપણે જોઈએ તો એક ન્યુક્લિયોસોમ્સ બને છે. આટલું ક્લિયર? તો હવે આપણી પાસે ડીએનએ છે, એની અંદર જે એકકીય કોષ છે તેની વાત કરીએ તો એની અંદર કેટલા બેઝ પેર જોવા મળે છે? તો 3.3 ગુણ્યા 10⁹ બેઝ પેર જોવા મળે છે. 9 બેઝ પેર જોવા મળે છે. તો આ 3.3 ગુણ્યા 10⁹ બેઝ પેરે કેટલા આવા મણકા જોવા મળશે? તો મિત્રો સીધું જ છે કે આપણે જેટલા ટોટલ આપ્યા છે 3.3 ગુણ્યા 10⁹ બેઝ પેર આપેલે છે તેને ડિવાઈડ આપણે કેટલા કરવાના? 200 કરવાના. એટલે એનો જે જવાબ આવશે એ જવાબ મળી જશે કે ટોટલ ન્યુક્લિયોસોમ્સની સંખ્યા તો એ મિત્રો આવે છે કે 1.6 ગુણ્યા 10⁷ અરાઉન્ડ આટલું આવે છે. તો એમ આપણે જો દ્વિકીય કોષ છે તેની ગણતરી કરવી હોય તો દ્વિકીય કોષની ગણતરી કરવા માટે શું કરવાનું મિત્રો? તો અહીંયા આપણે મૂકવાનું 6.6 ગુણ્યા 10⁹ એના છેદમાં 200. તો આનો જે જવાબ આવે તે મળી જશે કે દ્વિકીય કોષની અંદર કેટલા મણકા જોવા મળે છે તે, એટલે કેટલા ન્યુક્લિયોસોમ્સ જોવા મળે છે તે. મિત્રો આ છે તે બહુ આઈએમપી છે, આ બધી વાતો આ છે દરેકે દરેક, તો તે યાદ રાખજો. સાવ સહેલું છે, તમને આની અંદર પ્રશ્ન ફેરવીને પણ પૂછાઈ શકે કે તમને અહીંયા છે ન્યુક્લિયોસોમ્સની ગણતરી કરવાની કહે તો તમને કોઈ એક આપી દે કે આપણે તો અહીંયા 6.6 ગુણ્યા 10⁹ બેઝ પેર આપણું જે બેઝ પેર છે મનુષ્યના જોવા મળે છે. હવે 6.6 ગુણ્યા 10⁹ બેઝ પેરની જગ્યાએ બીજી કોઈ પણ બેઝ પેર મૂકી દે અને પછી કહે કે આટલી બેઝ પેર ધરાવતી જે ડીએનએની જે લંબાઈ છે તેમાંથી કેટલા ન્યુક્લિયોસોમ્સ જોવા મળશે. તો આપણે એની ગણતરી કરવાની કે જેટલા બેઝ પેર હોય તેને ડિવાઈડ કેટલા કરી દેવાના? 200 કરી દેવાના, એટલે આપણને એનો જવાબ મળી જશે. તો આગળ જોઈએ કે ક્રોમેટિનમાં આવેલા દોરીમાં પરોવેલા મણકા છે તે હજુ વધુ સંગઠિત થઈને ક્રોમેટિન તંતુ રચે છે. હવે જે દોરીમાં પરોવેલા જે મણકા જેવી રચના છે, બીડ્સ ઓન સ્ટ્રિંગ જેવી રચના છે, તે હજી પણ વધારે આગળ સંગઠિત થાય છે, એટલે કે ભેગી થાય છે. અને કેનું નિર્માણ કરે છે? ક્રોમેટિન તંતુનું નિર્માણ કરે છે. અને તે કોષ વિભાજનની ભાજનાવસ્થા દરમિયાન વધારે ગૂંચળામય અને સંગઠિત થઈને રંગસૂત્રની રચના કરે છે. હવે જે ઉચ્ચ સ્તરે જે ક્રોમેટિન છે તેના પેકેજિંગ માટે વધારાના પ્રોટીનની જરૂર પડે છે અને જેને સામૂહિક રીતે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન્સ કહે છે. તો એ જે વધારાનું જે પ્રોટીન છે તે કયું છે? નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન છે. હવે મિત્રો આપણે વાત કરીએ કે મેં તમને આકૃતિમાં દર્શાવેલું છે કે આ નોન હિસ્ટોન ક્રોમોઝોમ પ્રોટીન છે તેના ઉપર આવી રીતે ગૂંચળામય સ્વરૂપે કોણ ગોઠવાઈ જશે? કે ક્રોમેટિન તંતુ ગોઠવાઈ જશે. એ ક્રોમેટિન તંતુની અંદર કોણ હશે? તો એની અંદર ઓક્ટામર, હિસ્ટોન ઓક્ટામર હશે અને ડીએનએ હશે અને આ ટાઈપે જે રચના બને છે તેને કહે છે રંગસૂત્ર. અને આ મિત્રો રંગસૂત્ર ફક્ત ભાજનાવસ્થા દરમિયાન જ આ રીતે જોવા મળે છે, બાકી તો જે રંગસૂત્ર છે તે ફક્ત રંગસૂત્રીય દ્રવ્ય સ્વરૂપે જ જોવા મળે છે. ભાજનાવસ્થા સિવાય આપણે જે રંગસૂત્ર છે તેને આપણે ઓળખી શકતા નથી, કારણ કે તે કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રીય દ્રવ્ય સ્વરૂપે એક ઝાડ સ્વરૂપે જોવા મળે છે, ત્યારે તે રંગસૂત્ર સ્વરૂપમાં જોવા મળતું નથી. રંગસૂત્રનો આકાર છે તેની ફક્ત ભાજનાવસ્થાએ જોવા મળે છે. હવે ત્યારબાદ મિત્રો અહીંયા બે આપેલું છે કે યુક્રોમેટિન અને હિટ્રોક્રોમેટિન હતા. યુક્રોમેટિન એટલે શું અને હિટ્રોક્રોમેટિન એટલે શું એ પહેલાં આપણી રીતે સમજી લઈએ, પછી આપણે આમાંથી સમજશું. હવે મિત્રો જે આપણને યુક્રોમેટિન અને હિટ્રોક્રોમેટિન આપેલું છે એ સમજવા માટે આપણે પહેલાં ધારી લઈએ કે બે કોષો છે. કે હું આપણા શરીરની વાત કરું કે આપણા બે કોષો છે, કે એક કોષ છે કે આ એક કોષ કિડનીનો એટલે કે જે આપણા મૂત્રપિંડ છે તેનો કોષ છે અને બીજો કોષ લઈ લઈએ કે તે સ્વાદુપિંડનો કોષ છે. હવે મિત્રો અહીંયા જે કિડની છે કે જે આપણું મૂત્રપિંડ છે એના કોષની અંદર ઉત્પન્ન થશે કે એડ્રીનાલિન. કે આ એડ્રીનાલિન શું છે? એક આપણો અંતઃસ્ત્રાવ છે, એડ્રીનાલિન. હવે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ છે. અંતઃસ્ત્રાવ મિત્રો કેના બનેલા હશે? પ્રોટીનના બનેલા હશે.
તો એ પ્રોટીનને કોણ બનાવે છે? તેને આપણું ડીએનએ જ બનાવે છે. કેવી રીતે બનાવે છે તે આપણે આગળ સેન્ટ્રલ ડોગમા દ્વારા સમજેલું છે કે ડીએનએ છે તેમાંથી મેસેન્જર આરએનએનું નિર્માણ થાય છે અને મેસેન્જર આરએનએ છે તે પ્રોટીન બનાવે છે. તો એ પ્રોટીન એ આપણું એડ્રીનાલિન કે તે કેમાંથી બન્યું છે? કે ડીએનએ દ્વારા જ નિર્માણ પામેલું છે. તો આ કેનો કોષ છે મિત્રો? આપણા મૂત્રપિંડનો કોષ છે, એટલે કે કિડનીનો કોષ છે. હવે કિડનીના કોષની અંદર એડ્રીનાલિન નામનું પ્રોટીન, એટલે આપણે અહીંયા પ્રોટીન કહીએ અથવા તે અંતઃસ્રાવ છે તે બને છે. હવે મિત્રો આ કોષ છે તે લઈ લ્યો સ્વાદુપિંડનો કોષ છે. હવે સ્વાદુપિંડના કોષની અંદર શું નિર્માણ પામે છે મિત્રો? તો એની અંદર ઇન્સ્યુલિન નિર્માણ પામે છે, ગ્લુકાગોન નિર્માણ પામે છે. તો આપણે કોઈ એક અંતઃસ્રાવ લઈ લઈએ કે ગ્લુકાગોન છે ભયાલો. તો આ ગ્લુકાગોન છે તે સ્વાદુપિંડની અંદર નિર્માણ પામે છે. તેનું કાર્ય શું છે? તો તે સુગર છે તેનું બેલેન્સિંગ જાળવી રાખે છે. તો મિત્રો આ બંને કોષો છે. હવે અહીંયા વાત કરીએ કે સ્વાદુપિંડમાં ગ્લુકાગોનનું નિર્માણ થાય છે. તો આ ગ્લુકાગોન પણ એક પ્રકારનું પ્રોટીન છે અંતઃસ્રાવ પણ કેનું બનેલું છે? પ્રોટીનનું બનેલું છે. તેને પણ કોણ બનાવતું હશે? તેને પણ ડીએનએ બનાવતું હશે. હવે મિત્રો જો ખાસ યાદ રાખો, અહીંયા સ્વાદુપિંડની અંદર એડ્રીનાલિન બનતો નથી. અહીંયા સ્વાદુપિંડમાં કોણ નથી બનતું? એડ્રીનાલિન નથી બનતો. ફક્ત કોણ બને છે? ગ્લુકાગોન બને છે. અને આ મૂત્રપિંડ છે, એ મૂત્રપિંડના કોષની અંદર એડ્રીનાલિન જ બને છે, ત્યાં ગ્લુકાગોન બનતો નથી. શા માટે નથી બનતો મિત્રો? તો આપણે જાણીએ છીએ કે આ એડ્રીનાલિન અને ગ્લુકાગોન કેમાંથી બને છે? ડીએનએમાંથી બને છે. તો મિત્રો અહીંયા જે મૂત્રપિંડ છે તેના કોષની અંદર પણ એ જે ડીએનએ છે કે જે ગ્લુકાગોન બનાવે છે એ જનીન છે તે આ કોષની અંદર હાજર હશે. અને આ સ્વાદુપિંડના કોષની અંદર પણ એના જે ડીએનએ છે એની અંદર જે એડ્રીનાલિન બનાવતા જે જનીનો છે તે હાજર છે. પરંતુ તે કેવી રીતે છે? નિષ્ક્રિય છે. કેવી રીતે નિષ્ક્રિય છે તે હું આકૃતિ દ્વારા સમજાવું કે આખું જે આ ડીએનએ છે શું છે? આખું આ ડીએનએ છે. આપણે બેવડી કુંતલમય રચના જોઈએ. હવે મિત્રો કે જે આ ડીએનએ છે તેની એક બેવડી કુંતલમય રચના છે. હવે અહીંયા જ્યારે ડીએનએનું પેકેજિંગ થતું હશે ને, તો આપણે પહેલાં વાત કરીએ મૂત્રપિંડના કોષોની. તો જ્યારે ડીએનએનું પેકેજિંગ થતું હશે ને ત્યારે જે આ ડીએનએ છે તે આવી રીતે જે અહીંયા હું રાઉન્ડ દર્શાવું છું તે હિસ્ટોન છે. તો આ હિસ્ટોનની મદદથી તે શું થઈ જાય છે? તેનું પેકેજિંગ થઈ જાય છે. આમ હિસ્ટોન પ્રોટીનના ઉપર તે જોડાઈ જશે, તેનું પેકેજિંગ થઈ જશે. એટલે મિત્રો અહીંયા જે આ ભાગ છે તે નિષ્ક્રિય બની જશે અને આટલો જ ભાગ કેવો છે? ખુલ્લો છે, કે તે હિસ્ટોનની ઉપર વીંટળાતો નથી અને તે ખુલ્લો રહે છે. અને આ ખુલ્લો રહેલો ભાગ છે તેમાંથી કોણ ઉત્પન્ન થાય છે? કે મેસેન્જર આરએનએ નિર્માણ થશે. મેસેન્જર આરએનએ છે તે સંદેશો આપી અને એડ્રીનાલિન અંતઃસ્રાવનું નિર્માણ કરે છે. તો મિત્રો અહીંયા જે આ ભાગ છે તે ભાગ કેવો હશે? કે આપણે એને અભિરંજિત કરીએ, એટલે કે એને કલર આપીએ અને જોઈએ તો આ ભાગની અંદર અહીંયા હિસ્ટોન પ્રોટીન નહીં જોવા મળે. હિસ્ટોન પ્રોટીન જોવા નહીં મળે એના કારણે આ ભાગ છે તે આછો અભિરંજિત થયેલો જોવા મળે છે, એટલે કે આપણને આછા કલરનો દેખાય છે. કારણ કે એની અંદર ક્રોમેટિન છે તેનો ભાગ શિથિલ રીતે ગોઠવાયેલો જોવા મળે છે. તો આ ભાગને યુ ક્રોમેટિન કહે છે. અને જ્યારે આપણે આ ભાગની વાત કરીએ કે જ્યાં કોણ આવેલું છે? કે હિસ્ટોન પ્રોટીન આવેલા છે. અને આ હિસ્ટોન પ્રોટીન આવેલા છે એના કારણે આ ભાગ કેવો દેખાશે? અભિરંજિત કરીશું તો ઘેરો દેખાશે. તો આ ઘેરો ભાગ છે તેને હિટ્રોક્રોમેટિન કહે છે. તો મિત્રો અહીંયા જે હિટ્રોક્રોમેટિન ભાગની અંદર લઈ લે કે ગ્લુકાગોન છે, તો ડીએનએની અંદર જે જનીનો આવેલા છે કે જે ગ્લુકાગોન બનાવે છે તે જનીનો અહીંયા શું થઈ ગયા છે? પેક થઈ ગયા છે. પેક થઈ ગયા છે તો તે નિષ્ક્રિય બની જશે. નિષ્ક્રિય બની જશે તો એમાંથી ગ્લુકાગોન ઉત્પન્ન કરી શકશે નહીં. એમાંથી કોણ ઉત્પન્ન થશે? એડ્રીનાલિન ઉત્પન્ન થશે. તો આવી રીતે મિત્રો યુ ક્રોમેટિન છે તે સક્રિય છે અને જે હિટ્રોક્રોમેટિન છે તે નિષ્ક્રિય છે. તો સેમ સ્વાદુપિંડની અંદર શું હશે મિત્રો? આનાથી ઉલટું હશે કે સ્વાદુપિંડની અંદર જે એડ્રીનાલિન માટેના જનીનો છે તે એડ્રીનાલિન માટેના જનીનો આવી રીતે પેક થઈ ગયા છે. અને અહીંયા કોણ ખુલ્લું હશે? અહીંયા ગ્લુકાગોન બનાવવાના જે જનીનો છે તે ખુલ્લા હશે. એટલા માટે સ્વાદુપિંડના કોષોની અંદર ગ્લુકાગોન ઉત્પન્ન થાય છે અને એડ્રીનાલિન છે તેના કોષ કે જે મૂત્રપિંડ છે તેના કોષની અંદર એડ્રીનાલિન ઉત્પન્ન થાય છે. કારણ કે બધા જ જે જનીનો છે તે દરેક કોષમાં હાજર હોય છે, પરંતુ આમ પેકેજિંગની ક્રિયા દ્વારા પેક થઈને નિષ્ક્રિય થઈ જાય છે. એટલા માટે દરેક કોષની અંદર બધી જ વસ્તુ બનતી નથી. કોઈ ચોક્કસ અને સ્પેસિફિક વસ્તુ બને છે, નિર્માણ પામે છે. તો મિત્રો અહીંયા એ જ આપેલું છે. 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય
તો યુક્રોમેટિન અને હિટ્રોક્રોમેટિન એટલે શું? તો સાવ સહેલું છે મિત્રો, આવી રીતે સમજશું તો સમજાઈ જશે કે લાક્ષણિક કોષ કેન્દ્રમાં ક્રોમેટિનનો કેટલોક વિસ્તાર શિથિલ રીતે ગોઠવાય છે કે જે આછો અભિરંજિત છે, જેને યુક્રોમેટિન કહે છે. હવે જે આખું કોષ કેન્દ્ર છે તેને આપણે જોવું છે માઇક્રોસ્કોપની અંદર, તો એની અંદર ક્રોમેટિનનો કેટલોક વિસ્તાર એટલે કે આખું જે ક્રોમેટિનનો જે તંતુ છે, આખી જે ક્રોમેટિનની લંબાઈ છે એમાંથી એનો અમુક વિસ્તાર કેવી રીતે ગોઠવાયેલો છે? શિથિલ રીતે. એટલે કે તે આપણે એને કલર આપશું તો એના કલર કેવો મળશે? આપણને આછો અભિરંજિત થશે, એટલે કે આપણને સાવ ઝાંખો દેખાશે. તો એ ભાગને શું કહે છે? યુક્રોમેટિન કહે છે. શું કામ આછો દેખાય છે? કારણ કે ત્યાં હિસ્ટોન પ્રોટીન નથી આવેલા એટલા માટે. અને જે ક્રોમેટિન ગાઢ રીતે ગોઠવાયેલા હોય છે અને ઘેરો અભિરંજિત થતો હોય છે તેને હિટ્રોક્રોમેટિન કહે છે. જ્યાં હિસ્ટોન પ્રોટીન હાજર હશે એના કારણે શું થાય છે કે ભાગ છે તે વધારે પ્રમાણમાં અભિરંજિત થઈ અને ઘેરા કલરનો જોવા મળે છે, તો એને હિટ્રોક્રોમેટિન કહે છે. શિથિલ રીતે એટલે કે ત્યાં આછો છે કે આમ છૂટું છવાયેલું ડીએનએ જોવા મળે છે અને અહીંયા વધારે પ્રમાણમાં ગૂંચળામય જોવા મળે છે, એટલા માટે તે ઘેરો અભિરંજિત થાય છે. તો યુક્રોમેટિન છે તે પ્રત્યાંકન માટે સક્રિય ક્રોમેટિન છે મિત્રો, બરોબર યાદ રાખજો. કયું ક્રોમેટિન સક્રિય છે? યુક્રોમેટિન. કે યુક્રોમેટિનમાંથી શું થાય છે? પ્રત્યાંકનની ક્રિયા થાય છે, એટલે કે એમાંથી મેસેન્જર આરએનએ બને છે. જ્યારે હિટ્રોક્રોમેટિન કેવું છે? નિષ્ક્રિય છે. કે મેં તમને અહીંયા જણાવ્યું છે કે આ ભાગ છે, આટલા ભાગમાંથી મેસેન્જર આરએનએ છે તેનું નિર્માણ થશે, અહીંયાથી મેસેન્જર આરએનએ બનશે એટલે કે પ્રત્યાંકનની ક્રિયા થશે અને આ મેસેન્જર આરએનએ છે તે કેનું નિર્માણ કરે છે? પ્રોટીનનું નિર્માણ કરે છે. પરંતુ જે આ ભાગ છે હિટ્રોક્રોમેટિનનો ભાગ છે તે પ્રત્યાંકન માટે કેવો છે? નિષ્ક્રિય છે. તેમાંથી આગળ મેસેન્જર આરએનએનું નિર્માણ નહીં થાય. તો આમ અહીંયા જનીનો હાજર છે છતાં પણ એનું પ્રત્યાંકન થશે નહીં, કારણ કે તેનું પેકેજિંગ થઈ ગયું છે. તો આ મિત્રો જે યુક્રોમેટિન છે તે પ્રત્યાંકન માટે સક્રિય છે અને જે હિટ્રોક્રોમેટિન છે તે પ્રત્યાંકન માટે કેવું છે? નિષ્ક્રિય છે. તો મિત્રો આ છે ડીએનએ કુંતલનું પેકેજિંગ. તો અહીંયા ડીએનએ કુંતલનું પેકેજિંગ પૂર્ણ થાય છે મિત્રો. હવે ત્યારબાદ આવે છે નેક્સ્ટ ટોપિક આવે છે કે જનીન દ્રવ્ય માટેની શોધ. તો તે હવે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. ફરી મળીશું છે નવા લેક્ચરની સાથે. એટલે આજે આટલું રાખીએ. સારી એવી તૈયારી કરો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.